grep કમાન્ડ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે grep કમાન્ડ શીખીશું. આપણે આ બધું કેટલાક ઉદાહરણોના મદદથી કરીશું. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ અને GNU બાશ આવૃત્તિ 4224. નોંધ લો, આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે GNU બાશ આવૃત્તિ 4 કે તેથી વધુનો આગ્રહ કરીએ છીએ. પૂર્વજરૂરિયાતો તરીકે તમને લિનક્સ ટર્મિનલનું સાદું જ્ઞાન હોવું જરૂરી છે. સંદર્ભિત ટ્યુટોરીયલો માટે દર્શાવેલ અમારી વેબસાઇટની મુલાકાત લો. પહેલા ચાલો રેગ્યુલર એક્સપ્રેશન વિશે જાણીએ. રેગ્યુલર એક્સપ્રેશનનો આ પેટર્ન મળાવવાની તકનીકો છે. જ્યારે આપણે શોધવું પડે છે કે એક પેટર્ન એક લાઇનમાં ફકરા કે ફાઇલમાં ઉપલબ્ધ છે કે નહીં. ઉદાહરણ તરીકે, જો તમે ટેલિફોન ડિરેક્ટરીમાં એક ફોન ક્રમાંક શોધવા ઈચ્છો છો અથવા એક ફકરામાં એક લાઇનમાં એક કીવર્ડ શોધવા માટે આપણે grep કમાન્ડનો ઉપયોગ કરીએ છીએ. ચાલો grep પર જઈએ. grep એક કે તેથી વધુ લાઇન, ફકરા કે ફાઇલમાં એક અથવા તેથી વધુ પેટર્નો શોધે છે. જો ફાઇલનું નામ આપ્યું ન હોય તો grep સ્ટેન્ડર્ડ ઇનપુટમાં પેટર્ન શોધે છે. ફાઇલનું નામ જો ગુમ હોય તો grep સ્ટેન્ડર્ડ ઇનપુટમાં પેટર્ન શોધે છે. હું grepdemo.txt નામની ફાઇલનો ઉપયોગ કરીને grepના ઉપયોગનું પ્રદર્શન કરીશ. ચાલો ફાઇલના ઘટક જોઈએ. આ એક ફાઇલ છે જે 13 નોંધો ધરાવે છે. દરેક નોંધ રોલ નંબર, નેમ, સ્ટ્રીમ, માર્ક્સ અને સ્ટાઇપેન્ડ અમાઉન્ટ આ 6 ફીલ્ડો ધરાવે છે. ફીલ્ડોને બાર દ્વારા જુદું કરાય છે, જેને ડેલિમીટર કહેવાય છે. ચાલો જોઈએ grep કેવી રીતે કાર્ય કરે છે. માની લો કે આપણે કમ્પ્યુટર્સ આ સ્ટ્રીમમાં કોણ વિદ્યાર્થીઓ છે તે જોવા માટે grep કમાન્ડ વાપરવા ઈચ્છીએ છીએ. આ માટે આપણે ટર્મિનલ ખોલવું પડશે. હવે ટર્મિનલ પર ટાઈપ કરો grep સ્પેસ બમણા અવતરણમાં કમ્પ્યુટર્સ બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt. એન્ટર દબાવો. આ કમ્પ્યુટર્સ આ સ્ટ્રીમમાં રહેલ નોંધોની યાદી દર્શાવશે. હવે પરિણામને મૂળ ફાઇલ સાથે સરખામણી કરો. આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા ફરીએ. આપણે જોઈએ છીએ કે ઝુબિન માટે નોંધ યાદીમાં દેખાતી નથી. આવું કેમ થયું? આવું એટલા માટે કારણ કે grep એ કમ્પ્યુટર્સ આ પેટર્નની શોધ ચલાવવી જેમાં C નાનો હતો, જ્યારે કે ઝુબિન માટે કમ્પ્યુટર્સ આ સ્ટ્રિંગમાં C કેપિટલ છે. પેટર્ન મળાવવું આ કેસ સેન્સિટિવ છે. આને કેસ ઇનસેન્સિટિવ બનાવવા માટે આપણને grep સાથે -i વિકલ્પ વાપરવાની જરૂર છે. ટર્મિનલ પર પાછા જઈએ. હવે ટાઈપ કરો grep સ્પેસ -i સ્પેસ બમણા અવતરણમાં કમ્પ્યુટર્સ બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt. એન્ટર દબાવો. આ હવે તમામ 4 નોંધોની યાદી દર્શાવશે. તો આપણે જોયું grep ફાઇલમાંની ફક્ત આપણે આપેલી પેટર્નથી મેળ ખાતી લાઈનોની યાદી દર્શાવે છે. આપણે આનું ઉલટ પણ કરી શકીએ છીએ. grep દ્વારા આપેલ પેટર્નની મેળ ન ખાનારી લાઈનોની યાદી પણ દર્શાવી શકાવાય છે. તે માટે આપણી પાસે -v વિકલ્પ છે. માનો કે આપણે વિદ્યાર્થીઓ એ નોંધોની યાદી દર્શાવે છે જે પાસ થયા નથી. આપણે આ પરિણામ બીજી ફાઇલમાં પણ સંગ્રહી શકીએ છીએ. આ માટે ટાઈપ કરો grep સ્પેસ -iv સ્પેસ બમણા અવતરણમાં પાસ બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt સ્પેસ ગ્રેટર ધેન ચિહ્ન સ્પેસ નોટ pass.txt. એન્ટર દબાવો. ફાઇલના ઘટક જોવા માટે ટાઈપ કરો cat સ્પેસ notpass.txt. એન્ટર દબાવો. આઉટપુટ દ્રશ્યમાન થાય છે. હવે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો grep સ્પેસ -i સ્પેસ બમણા અવતરણમાં ફેલ બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt અને એન્ટર દબાવો. આ જુદું છે. આ એવા વિદ્યાર્થીઓને સમાવેશ કરે છે જે કે નપાસ હોય તથા તેઓના પરિણામ અપૂર્ણ હોય. જો આપણે તમામ નોંધો સૂચિબદ્ધ રહેલ ફાઇલમાં લાઈન ક્રમાંક જોવા હોય તો આપણી પાસે -n વિકલ્પ છે. ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. હવે ટાઈપ કરો grep સ્પેસ -i n સ્પેસ બમણા અવતરણમાં ફેલ બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt
અને Enter દબાવો. લાઈન ક્રમાંક દ્રશ્યમાન થાય છે. અત્યાર સુધી આપણે ફક્ત એક જ શબ્દ રહેલ પેટર્નો જોયા છે. આપણી પાસે અનેક શબ્દો રહેલ પેટર્નો પણ હોઈ શકે છે, પરંતુ સમગ્ર પેટર્ન કોટ્સ અંતર્ગત હોવા જોઈએ. તો ટાઈપ કરો grep સ્પેસ -i સ્પેસ બમણા અવતરણમાં અંકિત સ્પેસ સરાફ બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt. Enter દબાવો. અંકિત સરાફનો રેકોર્ડ પ્રદર્શિત થાય છે. આપણે અનેક ફાઈલમાં પણ પેટર્નો શોધી શકીએ છીએ. આ માટે ટાઈપ કરો grep સ્પેસ -i સ્પેસ બમણા અવતરણમાં ફેલ બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt સ્પેસ notpass.txt. Enter દબાવો. આઉટપુટ દ્રશ્યમાન થાય છે. અનેક ફાઈલો સહિત grep એ ફાઈલોનું નામ પણ લખશે જેમાં નોંધો મળી હતી. grepdemo.txt અને notpass.txt. આ રેકોર્ડો notpass.txt ફાઈલમાંથી છે અને આ રેકોર્ડો grepdemo.txt ફાઈલમાંથી છે. ધારો કે આપણને ફક્ત મેળ ખાતા પેટર્નની કુલ સંખ્યા અથવા કે ગણતરી જોઈએ છે. તે માટે આપણી પાસે -c વિકલ્પ છે. તો ટાઈપ કરો grep સ્પેસ -c સ્પેસ બમણા અવતરણમાં ફેલ જેમાં F કેપિટલ છે અવતરણ પછી સ્પેસ grepdemo.txt. Enter દબાવો. આ આપણને મેળ થયેલ લાઈનોની કુલ સંખ્યા આપશે. અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ફાઈલના ઘટક જોવાનું. ઉદાહરણ તરીકે cat ફાઇલ નેમ, એક ચોક્કસ સ્ટ્રીમની નોંધોને યાદીબદ્ધ કરવું. ઉદાહરણ તરીકે grep computers grepdemo.txt. કેસને અવગણવું. ઉદાહરણ તરીકે grep -i computers grepdemo.txt. પેટર્ન સાથે મેળ ન ખાતી લાઈનોને મેળવવી. ઉદાહરણ તરીકે grep -iv pass grepdemo.txt. નોંધો સહિત લાઈન ક્રમાંકોને યાદીબદ્ધ કરવું. ઉદાહરણ તરીકે grep -in fail grepdemo.txt. પરિણામ બીજી ફાઈલમાં સંગ્રહવું. ઉદાહરણ તરીકે grep -iv pass grepdemo.txt greater than notpass.txt. અને નોંધોની કુલ સંખ્યા જાણવી. ઉદાહરણ તરીકે grep -c fail grepdemo.txt. અસાઇનમેન્ટ તરીકે બીજા કેટલાક કમાન્ડોનું અન્વેષણ કરો જેમ કે -e પ્લસ અને ક્વેશ્ચન માર્ક. નીચે દર્શાવેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને આઇસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.